નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી નારાયણ। મેં આગલા વિડીયોમાં તમને નારાયણ બલી કેમ અને શા માટે કરાવવામાં આવે છે એ વિશે વાત કરી હતી। હવે એ જ વિશે આગળ વધતા હું તમને એવું જણાવીશ કે નારાયણ બલી પૂજાનું મહત્વ શું છે। મારા એ વિડીયોને તમે લાઈક અને શેર કર્યો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકન પ્રેસ કર્યો, એ બદલ આપનો ખૂબ આભાર। આ વિડીયોને પણ જરૂરથી લાઈક અને શેર કરજો। મિત્રો, આજે હું જણાવીશ કે નારાયણ બલી પૂજાનું મહત્વ 4 ધામ જેટલું જ મહત્વનું છે। કેમ? તો ચૈત્ર માસના કૃષ્ણ પક્ષને પિતૃ કાર્ય માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે। આમ તો સમગ્ર ચૈત્ર માસ પિતૃમાસ તરીકે ઓળખાય છે, તેથી તેમાં પિતૃઓને ખુશ કરવા અથવા પિતૃઓના આશીર્વાદ મેળવવા તેમજ પિતૃઓની શાંતિ માટે વિવિધ વિધિ કરાતી હોય છે। માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર, પિતૃ શ્રાદ્ધ માટે ગયાજી અને સર્વ પિતૃ માટે ચાણોદ શ્રેષ્ઠ ગણાય છે। ચાણોદ નર્મદા નદીના કિનારે નારાયણ બલી, ભૂત બલી, નીલ પરણાવવાની વિધિ, પંચબલી, પિતૃદોષ, નાગ સર્પદોષ, કાલ સર્પદોષ વગેરે દોષના નિવારણ માટે વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ પાસે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ કરાવવાથી પિતૃગણ દોષ મુક્ત થાય છે અને મોક્ષના અધિકારી બને છે। હવે નીલ નારાયણ બલી શા માટે કરવી જોઈએ? તો આપણા કુટુંબમાં કોઈ વ્યક્તિ અપરિણિત હોય કે પછી ઘરેથી ભાગી ગયા હોય ત્યારે આપણને ખબર નથી હોતી કે વ્યક્તિ જીવે છે કે મૃત્યુ પામે છે। ત્યારબાદ ગર્ભમાં જીવનું વારંવાર મૃત્યુ થવું, સંતાનમાં લૂલા, લંગડા, બહેરા, અન્ય શારીરિક ખામી સાથે કુટુંબમાં સંતતિનો જન્મ થતો હોય તો એના માટે આ શ્રાદ્ધ કર્મ કરવાથી આપણા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ આશીર્વાદ પિતૃઓ આયુષ્ય, પ્રજા, ધન, વિદ્યા અને ઘરમાં જ સ્વર્ગની શાંતિ, સુખનો આપણને અનુભવ કરાવે છે। આ શ્રાદ્ધ કર્મ કારતક મહિનો, ચૈત્ર મહિનો અને દર મહિનાની અમાસ તેમજ ભાદરવા મહિનાની વદ પક્ષમાં થઈ શકે છે। આ શ્રાદ્ધ કર્મ કરાવતા પહેલા યોગ્ય મહારાજ પંડિતની સલાહ લઈને આગળ કાર્ય કરવું હિતાવહ છે। નારાયણ બલીની વિધિ અને એનું નિવારણ। તો નારાયણ બલી કરાવવાની હોય તો એ પૂર્વ તૈયારી પોતાના મકાનમાં 5 પેઢીના પિતૃઓ જે સદગત થયા હોય એમના નામ લખવા, મોસાળ પક્ષ અન્ય આપણે લાગતા વળગતા કુટુંબીજનો તેમજ મિત્ર, ગુરુ વગેરેના નામ લખવા, જે સદગત થઈ ગયા હોય એમના જ નામ લખવા, જે સાચી ગતિથી મોક્ષને પામ્યા હોય। હવે એની વિધિ શું છે? 1 મીટર સફેદ કાપડ લેવું, તેમાં એક સોપારી મૂકવી, સવા રૂપિયો મૂકવો, 500 ગ્રામ મોયા વિનાના ચોખા, 50 ગ્રામ સિંદૂર, આડી વાટનો દીવો જે ઘીમાં કરવો, ત્યારબાદ એક બાજટ ઉપર કાપડ પાથરી કંકુવાળા ચોખાનો સાથિયો કરવો, એના પર શ્રીફળ અને સોપારી મૂકવા। આ બધી વિધિ સંધ્યાકાળે કરવી। ત્યાર પછી એને એક પોટલી તૈયાર કરવી। આ પોટલીને 7 વખત બધા ઘરના સભ્યોના માથા પરથી ઉતારવી। જેને આ વિધિ કરવાની હોય એણે હાથમાં પોટલી લઈને ઘરમાં બધે ફેરવવી। ત્યારબાદ મુખ્ય દરવાજા પાસે એક થેલીમાં અદ્ધર રહે એ પ્રમાણે મૂકવી। જ્યારે વિધિ કરવા જવાનું હોય ત્યારે લઈને જવું। રસ્તામાં કે જમીન ઉપર આ પોટલીને મૂકવી નહીં। ઘરેથી જ્યારે નીકળો ત્યારે ગામની હદ સુધી કે તમે જ્યાં રહેતા હોય શહેરમાં એ વિસ્તારથી ઘણા દૂર ગયા સુધી બોલવું નહીં અને ઘરની આજુબાજુ કે પાછળ વળીને જોવું નહીં। આ વિધિ કાર્ય અનુસાર તિથિ પ્રમાણે કરાવવી જરૂરી છે। આ વિધિ 15 દિવસ કારતક માસ અને 15 દિવસ ચૈત્ર માસમાં થાય છે, કૃષ્ણ પક્ષમાં અમાસ આવતી હોય ત્યારે। ચાણોદ નદીના નર્મદા નદી કિનારે તેમજ પિતૃદોષ નિવારણનું મહત્વ શું છે? તો સમગ્ર દેશમાં કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જેમાં સમાયેલી છે। બ્રહ્મ હત્યા જેવા પાપો હોય કે પછી જન્મો જન્મના ફેરામાંથી પણ મુક્તિ મળતી હોય તો ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થ ચાણોદ ખાતે આવેલા ત્રિવેણી સંગમ ખાતે આ વિધિ થાય છે। ચંડીપુર એટલે ચાણોદ અપભ્રંશ થઈને ચાણોદ આપણે આજે બોલીએ છીએ ગામનું નામ જેવા પવિત્ર તીર્થક્ષેત્રમાં શ્રદ્ધાથી પિંડદાન, વિધિયુક્ત તર્પણ, શ્રાદ્ધ, દાન, નારાયણ બલી, કીર્તન તથા આ સર્વ કર્મ કરવાથી પિતૃઓને અવશ્ય શાંતિ મળે છે અને પિતૃઓ સદગતિને પામે છે।
જેના કારણે આવી વિધિ કરાવનાર જાતકને શુભ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર જેના વંશમાં પ્રેત દોષ રહે છે તે સંસારના સુખોથી અલિપ્ત રહે છે. પ્રેત બાધા હોવાના કારણે મનુષ્યની ગતિ, પ્રીતિ, રતિ, લક્ષ્મી અને બુદ્ધિ એ પંચતત્વનું ઉન્મેલન થાય છે. 3જી અને 5મી પેઢીએ પ્રેત બાધા ગ્રસ્ત કુળનો વિનાશ થાય છે. ગરુડ પુરાણ અધ્યાય 20 પ્રમાણે આપણા શાસ્ત્રોમાં તેમજ પુરાણમાં પણ નારાયણ બલિ શ્રાદ્ધ અંગે અનેક પુરાવા મળી રહે છે. નારાયણ બલિ કોઈ બલિની વિધિ નથી, પણ ભગવાન વિષ્ણુના સંદર્ભમાં કરેલું કર્મ છે. ઘરમાં બાધા, નડતર, અવરોધ શાંતિ માટે આપણે ગાયત્રી યજ્ઞ કે સત્યનારાયણની કથા કરાવીએ છીએ. એવું જ આ એક પિતૃકર્મ છે. નારાયણ બલિની વિધિ માટે માં નર્મદા નદીના કિનારે ચાણોદ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર પ્રસિદ્ધ છે. ચાણોદ જ્યાં નર્મદા કિનારો છે. જ્યારે કોઈ પરિવારમાં મુશ્કેલીઓ અવારનવાર આવે, શારીરિક અથવા અન્ય કોઈ પીડા ત્રાસદાયક બને, ઘરમાં લગ્ન કે સંતાનના જન્મ જેવા શુભ પ્રસંગો માટે વિલંબ થયા કરે, કુટુંબમાં અકાળે અપમૃત્યુના બનાવ બને અથવા ધંધા વ્યવસાયમાં પડતી કે બરકત ન આવે, ત્યારે કોઈ પિતૃ તરફથી એટલે કે પિતૃદોષના કારણે આમ થાય છે આવું જણાય તો પિતૃદોષના નિવારણ માટે નારાયણ બલિ શ્રાદ્ધ કરાવવું આવશ્યક છે. નારાયણ બલિ વિધિના ઘણા ફાયદા છે. નારાયણ બલિ પૂજાનો સૌથી મોટો ફાયદો છે કે આખા પરિવારમાં શાંતિ, સુખ અને સકારાત્મક વાતાવરણ પ્રાપ્ત થાય છે. નારાયણ બલિની ધાર્મિક વિધિઓ પૂર્વજોને શાંતિ, મોક્ષ પ્રાપ્ત કરવામાં અને પરિવારના તમામ સભ્યોને એમના આશીર્વાદ આપવા માટે મદદરૂપ થાય છે. અકાળે મૃત્યુ અથવા આકસ્મિક મૃત્યુના કિસ્સામાં પણ મદદ કરે છે ને શ્રાપમાંથી મુક્ત થવાની તેમજ ઈચ્છા પૂરી કરવાની શક્તિ આપે છે. નારાયણ બલિ અંગત અને વ્યવસાયિક જીવનની સાથે વ્યવસાય અને કારકિર્દીમાં પણ વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે નારાયણ બલિ પૂજા 4 ધામ જેટલી જ મહત્વની છે. તમે 4 ધામની યાત્રા કરો અને નારાયણ બલિ કરો. 4 ધામની યાત્રા આપણે આપણા માટે, કુટુંબની સુખ શાંતિ માટે જ કરીએ છીએ. એવી રીતે નારાયણ બલિ આપણા પિતૃઓની શાંતિ માટે અને કુટુંબનું કલ્યાણ થાય એના માટે કરવી જરૂરી છે. આ ધાર્મિક વિધિ પરિવારના કોઈપણ સભ્યના વહેલા મૃત્યુના કારણે આવતી કોઈપણ અડચણને પણ દૂર કરવામાં અને મૃત વ્યક્તિના કોઈપણ શ્રાપમાંથી સમગ્ર પરિવારને મુક્ત કરવામાં મદદ કરે છે. આ વિધિથી પારિવારિક સ્વાસ્થ્ય સમસ્યા, લગ્નની સમસ્યા, ધંધો ખોરવાઈ જવો, દુષ્ટ તત્વો, અકુદરતી મૃત્યુ તેમજ ઘરમાં કારણ વગરનો કંકાસ વગેરે સમસ્યાઓ આપોઆપ ઉકલી જાય છે. તો મિત્રો, મેં આજે તમને નારાયણ બલિ પૂજાનું મહત્વ શું છે, જે 4 ધામ જેટલું જ અથવા એના કરતાં પણ વધારે મહત્વ છે, જે આપણા પિતૃઓની શાંતિ માટે કરાય છે. મારા આ વિડીયોને પણ જરૂરથી લાઈક અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી નારાયણ, ઓમ નમઃ શિવાય.